પેલા નામ કહી દઉં નકર પછી વળી એમ કહેશો જગુવાળા સાહેબ એમ થઈ જાય. એટલે જોશી સાહેબ નામ છે મારું અને આરોગ્યમાંથી છું. બરાબર. તો આપણે મોટા ભાગના બીમાર પડતા કોણ પડે? બાળકો અને કાં આપણા દાદા દાદી. બરાબર છે. તો બીમાર પડવા પાછળનું કારણ એટલા માટે કે આપણી ક્યાંક ઇમ્યુનિટી ઓછી હોય. આપણે જે મચ્છર કરડે, માખી કરડે કે કોઈ જીવજંત કરડે તો આપણે એની સામે એટલા બધું આપણી અંદર રક્તકણો હોય, શ્વેતકણો હોય, એ આપણામાં હજી થોડી કમી હોય, એટલું બધું બનતું હોય તો આપણે વધારે ધ્યાન રાખવાનું. બરાબર છે. જેમ દાદા દાદીને આ વાત કહેવાની, ઘરે પણ વાત કહેવાની અને જેટલું કહું ને એટલું તમારે ઘરે જઈને ચેક કરવાનું. કારણ કે આપણે મોટા ભાગની બીમારી આપણા જ ઘરમાંથી આવતી હોય અને આપણને ખબર પણ ન હોય. બરાબર છે. તો હું તમને આમને બધી વાત કરું એ તમને ગમશે નહીં. એના માટે હું મારા સાથે મારો મિત્ર લાવ્યો છું. શું નામ છે એનું? તો જગુ વિના કહ્યું તો ચાલશે કે જગુને રાખવો પડશે સાથે? ઓકે, ચાલો. જગુને આપણે ઘણા લોંગ ટાઈમ, બરાબર, ઘણા દિવસો થઈ ગયા એટલે મેં આજે સાહેબને કીધું, મેં કીધું વાંધો નહીં, થોડોક સમય લઈશ અને થોડુંક હમણાં બીમારી વધારે છે એટલે જગુ શિક્ષણ આપે તમને. બરાબર. બોલતો છે ને બધા આને? જગુ નામ છે અને અમે બંને સાથે તમને કહીએ એટલે તમને યાદ રહે, લાંબો સમય યાદ રહે. કારણ કે આવું ક્યારેક જ બને. કારણ કે દરરોજ તમને કંઈ સારું ન લાગે એટલે ક્યારેક વર્ષે એક વખત કે 6 મહિને એક વખત આવ્યા હતા. અને હમણાં તમને ખબર હોય તો આપણા લખપત જે છે ને તાલુકો, ત્યાં બહુ બીમારી આવી ગઈ છે. હજી સુધી ખબર નથી, તાવ આવે અને માણસો ભગવાનના ઘરે જતા રહે છે. તો આ ગંભીર બીમારી છે. તો આવી નાની નાની બીમારી મોટું સ્વરૂપ ક્યારે ધારણ કરી લે ખબર ન પડે. એમાં મુખ્યત્વે શું છે તો કે વધુ પડતું શું આવતું હોય છે? હા, તાવ. આપણે કહે ને અહીંયા શું કહે છે? બરો કહે ને. તો આપણે ખબર છે કે આપણે મોટા ભાગે ખંગ હોય, બરો હોય એટલે તાવ હોય. તો એ શેના કારણે? તો કે આપણી ક્યાંક બેકાળજી હોય, ઘરની અંદર ક્યાંક મચ્છર બનતા હોય અને આપણું ધ્યાન ન હોય. બરાબર. મચ્છર કેવડું હોય? પાડા જેવડું. એટલે પાડા જેવડું. મચ્છર કેવડું હોય? નાનું. એટલે આપણને કરડી જાય તો પણ આપણને ખ્યાલ આવે નહીં. હમણાં એક નવો પાછો રોગ આવ્યો, ખબર છે ને? એનું નામ શું છે? નામ એનું સોનાપુરી. એટલે સોનાપુરી નહીં, એનું નામ ચાંદીપુરા. બરાબર. ચાંદીપુરા નામનો વાયરસ. એ ચાંદીપુરા એટલા માટે કે મહારાષ્ટ્રની બોર્ડરનું ગામ છે ચાંદીપુરા, અહીંયા સૌ પ્રથમ એ કેસ જોવા મળ્યો એટલે એનું નામ આપી દીધું ચાંદીપુરા. અને ચાંદીપુરા વાયરસ છે એ કેવી રીતના ફેલાય કોઈને ખબર છે? કેવી રીતના એ થાય છે? શેનાથી થાય છે? તો એને ખબર છે? હાથી બટકું ભરે તો. એટલે હાથી ક્યાં આવવાનું? હાથી બટકું ભરે તો નહીં, પણ એક સેન્ડફ્લાય નામની માખી, નાની એવી માખી, ઝીણી માખી, જે આપણે નજરે જોવી હોય ને તો આપણી માખી છે ને એનાથી 3 ગણી નાની, આ સાદી માખી. બરાબર છે. તો એ માખી છે ને માટીના એવા હોય, છાણ માટીના મકાન હોય કે આજુબાજુ એવી ગંદકી હોય એમાંથી બને. બરાબર છે. જેમ મચ્છર છે, એ મચ્છર શેમાંથી બને? પેટ્રોલ. એટલે પેટ્રોલ. મચ્છર શેમાંથી બને? તો કે પાણીમાંથી. જો પાણી ભરેલું હશે ને તો જ મચ્છર હશે. આપણને બધાને એક વહેમ હોય કે અહીં ગંદકી છે, અહીં ઉકરડો છે, અહીંયા સાફ નથી એટલે મચ્છરો થાય. પણ મચ્છરો રે, એનું ઘર છે. પણ મચ્છરો ઉત્પન્ન ક્યાંથી થાય? પેટ્રોલ. એટલે પેટ્રોલ, પાણી. બરાબર છે. તો પાણી તમારા ઘરની અંદર ક્યાં ક્યાં જગ્યાએ જે વધારાનું પાણી પડેલું, જ્યાં અઠવાડિયા થયા, બરાબર, હમણાં વરસાદી વાતાવરણ, ઠંડુ વાતાવરણ છે તો અઠવાડિયામાં કોરા થઈ જાય, મચ્છર એમાં ઈંડા મૂકી જાય. બરાબર છે. અને એ ઈંડામાંથી જ મચ્છર બનતા હોય, આપણે ખ્યાલ પણ ન હોય. આપણે પાણીમાં ઓલી ઈયળો હોય ને, એ ઈયળો આપણને એમ થાય કે આ પાણીની જીવાત છે, પણ ખરેખર એ મચ્છર બને એમાંથી. એ ઈંડામાંથી એ પોરા બને, પોરામાંથી કોસેટો બને, એમાંથી પછી મચ્છર બને. અઠવાડિયા 14 દિવસમાં તો ઉડી પણ જાય. એટલે એ નાનું એવું પાણી ભરેલું હોય. બરાબર છે. એક તો આપણે ઘરે આપણે સેવા કરવા માટે મૂક્યું હોય પાણી. શેના માટે પાણી મૂકીએ? સેવા કરવા માટે. એ કોને પીવા માટે મૂકીએ? સિંહ. પેલા સિંહને. સિંહ પાણી પીવા આવે આપણા ઘરે? કોણ પીવા આવે પાણી પીવા? પક્ષીઓ. પક્ષી કુંજ.
અત્યારે ચોમાસામાં પક્ષીઓ કુંજ ઊંધા વાળી દેવાના, એમાં પાણી ન ભરાય, ખ્યાલ રાખવાનો, કારણ કે એમાં મચ્છર બનતા હોય આપણને ખ્યાલ પણ ના હોય. બીજું, આપણા ઘરની અંદર ફ્રીજ હોય, ફ્રીજની પાછળ ટ્રેમાં પાણી વધારાનું આવતું હોય, એમાં મચ્છર બનતા હોય. ત્રીજું, તો કે આપણી આજુબાજુના ઘરમાં હવે ખાડા ભરાયેલા હોય, બરાબર છે, તો એ ખાડા ભરાયેલા હોય એમાં મચ્છર ન બને એના માટે શું કરવાનું? છપછપિયા. પેલા છપછપિયા, એમાં છપછપિયા નહીં કરવાના, પરંતુ શું કરવાનું? ઓઇલ નાખવાનું અથવા તેલ, માથામાં નાખવાનું તેલ હોય ને વધારાનું, અથવા ઓઇલ ભરેલું પડ્યું હોય ઘરે, બાઈક હોય તો ઓઇલ તો એ નાખી દેવાનું. એટલે શું થાય? એક આપણે ઉપર પડ બંધાઈ જાય, એટલે ઈંડા મચ્છર મૂકી શકે નહીં. બાકી મોટા ભાગના મચ્છર શેમાંથી બને છે? પેટ્રોલ. એટલે પેટ્રોલ. આ તો મજાક કરે છે, પણ તમને યાદ રહી ગયું શેમાંથી બને મચ્છર? અને એ કેવું પાણી? વધારા, જે આપણા ઘરે આપણે અઠવાડિયા દિવસ ત્યાં ભરેલું હોય, જેમ કે ટાંકી. આપણા ઘરે એક એવી ટાંકી હોય જેનો ઉપયોગ કરતા નથી, તો એ ટાંકીને શું કરવાનું? તોડી નાખવાનું. એટલે તોડી, ટાંકીને તોડી નાખવાની નહીં, પરંતુ ટાંકીને ઢાંકી દેવાની. બરાબર? ટાંકીને શું કરી દેવાનું? ઢાંકી દેવાનું. જો મચ્છર જાય એવું હશે તો ઈંડો મૂકશે ને, તો મચ્છર જાય એવું નહીં હોય, માનો કે પેક કરી દેશો, ઢાંકણું ઢાંકી દેશો, તો એ મચ્છર જશે નહીં, ઈંડા મૂકશે નહીં, મચ્છર બનશે નહીં. બરાબર છે? તો મચ્છર બને શેમાંથી? તો એ મચ્છરને શું કરવાનું? ઘરે બાંધી દેવાના. પેલા બાંધી દે. ઘરે મચ્છર બંધાય નહીં, આપણા હાથમાં એ વસ્તુ નથી, પણ મચ્છર ન થાય આપણા હાથમાં છે. બરાબર? આજુબાજુના ખાડા હોય એમાં ઓઇલ નાખી દેવાનું, તેલ નાખી દેવાનું, ટાંકી હોય એને ઢાંકી દેવાની, પક્ષી કુંજ હોય એને ઊંધા વાળી દેવાના. અને આ વસ્તુ દરેક એક જણે ઘરે જઈને બધાના વાલીઓને કહેવાની કે જો ટાંકું ખુલ્લી હોય તો મમ્મી પપ્પાને કહેવાનું, સમજાવવાનું કે આજે અમને સ્કૂલમાં કીધું કે મચ્છર શેમાંથી બને છે? પાણી. બરાબર? તો એ તો ખ્યાલ આવી ગયો. હવે પાણી ભરેલું હશે તો મચ્છર હશે, અને મચ્છર હશે તો ડેન્ગ્યુ થશે, ચિકનગુનિયા થાય. તો ચિકનગુનિયામાં શું થાય? પગ દુખે. હા, પગ દુખે. બરાબર? ચિકનગુનિયા થાય, હાથી, આપણે ખબર છે હાથી પગો, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા, આ બધું કોણ ફેલાવે છે? ચકુ ફેલાવતો નથી, પણ કોણ ફેલાવે છે? મચ્છર. તો મચ્છર ન થાય એ અટકે એનું ધ્યાન રાખવાનું. અને આપણે રાત્રે સૂતી વખતે બીજું શું ધ્યાન રાખવાનું? તો કે ઘરના દરવાજા, બારી, બારણા લાઈટ ચાલુ હોય ત્યારે બંધ કરી દેવાના, એટલે બહારના મચ્છર આપણા ઘરની અંદર આવે નહીં. બીજું કે મચ્છરની અગરબત્તી છે, બરાબર છે, લીમડાનો ધુમાડો છે, આ બધું કરવાનું. હમણાં વાતાવરણ એવું છે ને, તો બીમાર પડીએ નહીં, મચ્છર કરે નહીં, ઘરમાં ન રહીએ. બરાબર? નકર આપણા જ ઘરમાં આપણો દુશ્મન કોણ છે? મમ્મી પપ્પા. એટલે મમ્મી પપ્પા નહીં, મચ્છર. તો એ આપણા જ ઘરમાં આપણા દુશ્મનને રહેવા દેવાય નહીં. બરાબર છે? બીજું એક જમવાનું ધ્યાન રાખવાનું. બરાબર? શું જમવાનું? પાણીપુરી, મંચુરિયન. પાણીપુરી, મંચુરિયન એવું ક્યારેક ક્યારેક ખવાય, પણ કાયમી આવું ખવાય નહીં. એનાથી પણ આપણું પેટ બગડે, કારણ કે એમાં મેંદો હોય, અને મેંદો પચવામાં કેવો છે? મેંદો ભારી છે. એટલે મેંદો ભારી હોય એટલે પચે નહીં, એટલે બરાબર પાચન ન થાય, એટલે શું થાય? પેટમાં આપણે અનેક એવા રોગો થાય, જેનાથી આપણે ગેસની તકલીફ થાય, કબજિયાત થાય, અને એનાથી પછી આપણે બીમાર પડીએ. એટલે જમવાનું કેવું? તો કે કઠોળ, મગ છે, બરાબર છે, રોટલી છે, શાક છે, દાળ ભાત છે, આ બરાબર છે. બાકી મંચુરિયન, પાણીપુરી ક્યારેક ક્યારેક બરાબર છે. બરાબર? પાણીપુરી ખાય એટલે કેવું થાય? હા, પાણીપુરી ખાય એટલે અપક દઈને ઢબક દઈને આપણે ખાતા હોય, પણ ક્યારેક ક્યારેક બરાબર લાગે. તો આટલું ધ્યાન રાખવાનું. એક તો મચ્છર અને માખીથી હવે ચેતજો. ચાંદીપુરા વાયરસ આવ્યો છે, લખપતમાં હજી નવો વાયરસ આવે છે, હવે એ કયો છે, પણ તાવથી જ ફેલાય છે. તો તાવ શેનાથી આવે? મચ્છરથી, મોટા ભાગે. તો આપણે શું કરશું? હવે આજથી મચ્છર ન થાય એનું ધ્યાન રાખશું. ઘરે આપણે મચ્છરના એવા પાત્રો હોય, જે પક્ષી હોય, ક્યાંય ખુલ્લા ટાંકા હોય આપણી ઘરની અંદર, એને શું કરશું? ઢાંકી દેશું. બરાબર? આટલું ધ્યાન રાખશું. રાખશો ને? જગુ કે છે ધ્યાન રાખશો ને? ઓકે? બધાને પ્રોમિસ આપો. પ્રોમિસ? મજા આવી?
તાળી પડી ગઈ. ઓકે. ચાલો તો આટલી જગુ સાથે વાત કહેવાની હતી, કહી દીધી છે. મુખ્ય તો મચ્છર માખીથી બચજો. બરાબર, ઘરે એવું કંઈ ખુલ્લી ટાંકી હોય તો ધ્યાન રાખજો, ઢાંકી દેવાની, કારણ કે પાણીમાં જ મચ્છર બનતા હોય છે. આટલું યાદ રાખજો, ઘરે પણ કહેજો અને તમારા આજુબાજુના મિત્રોને પણ આ વાત કહેજો. ઓકે, ચાલો, ઓકે, જય શ્રી કૃષ્ણ. વળી પાછો જરૂર ક્યારેક લાવશું, વળી કંઈક નવું આવશે ને ત્યારે. ઓકે, મજા આવી ને? ચાલો હવે બધા ભણજો, ધ્યાન આપજો અને મચ્છરથી ચેતજો. બરાબર.